ગેમ ઝોનની લેવાઈ મુલાકાત। હાલમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો ત્યારે કચ્છમાં વિવિધ શહેરોમાં રહેલ ગેમ ઝોનની મુલાકાત અમારી ટીમ દ્વારા લેવામાં આવી હતી। તેવામાં ગાંધીધામમાં આવેલા ફન ઝોનની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાં શું સેફટી લગાડવામાં આવેલી છે તેની પણ ચકાસણી અમારા દ્વારા કરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટી જેવી અનેક સુવિધાઓ ત્યાં પહેલાથી જ રાખવામાં આવેલી છે। કલેક્ટરશ્રીના આદેશ મુજબ કચ્છના તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવ્યા છે અને કલેક્ટરશ્રીના આદેશ અનુસાર તમામ ગેમ ઝોનની તમામ સેફટીની ચકાસણી તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે તમામ સુવિધાઓ તાત્કાલિક કરવા ગેમ ઝોનના માલિકોને જણાવવામાં આવેલ હતું। ત્યારે ફન ઝોનમાં અમારી ટીમ દ્વારા કરાયેલા ચકાસણી મુજબ ત્યાં ફાયર સેફટી અગાઉથી પૂરતી જોવા મળેલ હતી। રાજકોટની જે અગ્નિકાંડની ઘટના સર્જાઈ તે ભૂલી શકાય તેમ નથી, ત્યારે હજી આવનારા દિવસોમાં કોઈ આવો જ બનાવ ન બને તેની તંત્રએ કાળજી રાખી અને પૂરતી ચકાસણી દરમિયાન ગેમ ઝોન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે ફન ઝોનમાં પૂરતા ડોક્યુમેન્ટ પણ હાજર જોવા મળેલ હતા। લોકોના હિતમાં સેફટીની સુવિધાઓ કરવામાં આવેલી છે, જેથી ત્યાં જતા લોકોને કોઈ મુશ્કેલી ન વેઠવવી પડે અને ફન ઝોનની મજા લોકો માણી શકે। રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ, ગાંધીધામ।